Hello students, myself Rinko Chavda. I am going to take this subject and the subject name is C++ and Object Oriented Programming and the subject code is CS30. Today is our lecture 1. So we start with the main concept is Object Oriented Programming, OOP. Basically today we will see three major topics: object-oriented programming paradigm, basic concepts of object-oriented programming, and benefits of object-oriented programming. First of all, we will see what is object-oriented programming. Object-oriented programming શું છે એ સૌથી વધારે મહત્વનું છે જાણવું. It is a programming based on the concept of objects. An object contains data in the form of fields and code in the form of functions. OOP treats data as a critical element in the program development and does not allow it to flow free around the system. That means અહીંયા તમે આ એક ઇમેજ આપેલી છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, જેની અંદર ત્રણ ઓબ્જેક્ટ આપેલા છે, ઓબ્જેક્ટ A, B and C. ઓબ્જેક્ટ A ના જે ડેટા છે A અને એના ફંક્શન્સ એ ઓબ્જેક્ટ A જ રેફર કરી શકે છે અને ઓબ્જેક્ટ B ના ફંક્શન્સ અને ડેટા ઓબ્જેક્ટ B સાથે રિલેટેડ છે. સેમ વે ફોર ધી ઓબ્જેક્ટ C ઓલ્સો. નાઉ અગર તમારે ઓબ્જેક્ટ A ના ડેટાને યુઝ કરવા હોય, ઓકે, તો એના માટે એના ફંક્શન્સ થ્રુ ડેટાને એક્સેસ કરવા પડે. ઓબ્જેક્ટ B ને અગર ઓબ્જેક્ટ A ના ડેટાની જરૂર હોય તો એ ઓબ્જેક્ટ A ના ફંક્શન થ્રુ એને એક્સેસ કરી શકે. મીન્સ ઓબ્જેક્ટ A ના ડેટા ડાયરેક્ટલી કોઈ પણ બીજો ઓબ્જેક્ટ એને એક્સેસ નહીં કરી શકે. એ પૂરેપૂરો કંટ્રોલમાં પ્રાઇવેટ છે. It ties data more closely to the function that operate on it and protects it from accidental modification from outside functions. જેમ કે ઓબ્જેક્ટ A છે એનો ડેટા ને કોઈ ચેન્જ કરવા માંગે તો ઓબ્જેક્ટ A ના ફંક્શન્સ થ્રુ જ થઈ શકે. ડાયરેક્ટલી ઓબ્જેક્ટ B ઓબ્જેક્ટ A ના ડેટાને ચેન્જ ના કરી શકે. OOP allows decomposition of a problem into number of entities called objects and then builds data and functions around these objects. એ તમે આ ડાયાગ્રામમાં ક્લિયરલી જોઈ શકો છો. ઓબ્જેક્ટ A ના પોતાના ડેટા છે, પોતાના ફંક્શન્સ છે. સેમ વે ઓબ્જેક્ટ B ના પોતાના ડેટા, પોતાના ફંક્શન્સ છે. સેમ વે ફોર ઓબ્જેક્ટ C ના પણ પોતાના ડેટા અને ફંક્શન્સ છે. આ રીતે જે હોલ બિગ પ્રોબ્લેમ, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય એને એ OOP concept through number of entities માં ડિવાઇડ થાય અને ઓબ્જેક્ટ જે બને છે ને એ કોઈ પણ પર્ટિક્યુલર એન્ટિટી નો ઓબ્જેક્ટ હોઈ શકે અને પર્ટિક્યુલર એન્ટિટી ની પાસે ડેટા હોય અને ફંક્શન્સ હોય. ઓકે, the data of an object can be accessed only by the function associated with that object. એ મેં હમણાં જ તમે લોકોને કીધું કે ઓબ્જેક્ટ A ના ડેટાને અગર યુઝ કરવા હોય તો ઓબ્જેક્ટ A ના જે ફંક્શન્સ છે એ functions through એના ડેટાને એક્સેસ કરી શકે. However, the function of one object can also access the function of other objects. That means multiple objects અગર હોય આપણી પાસે ઓબ્જેક્ટ A, B અને C, એ લોકોને ઇન્ટરનલી અગર કોઈ કમ્યુનિકેશન કરવું હોય એ પોસિબલ છે with the help of message passing અને એ પોસિબલ છે કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટના એક ફંક્શનથી બીજા ફંક્શન તરફ. This is a small example of object-oriented programming. Here you can see that there are basically three entities. First one is car, second one is person, third one is garage. Okay. Now, a person can drive a car, a person can buy a car from garage, or a person can sell a car. These three entities are interconnected with each other. એનો મતલબ કે કાર જે છે, કારના ડેટા કયા થયા? સ્પીડ અને ફ્યુલ. અને સ્પીડ અને ફ્યુલ પર જે ઓપરેશન પરફોર્મ થઈ શકે જે છે એ ગેટ સ્પીડ અને ગેટ ફ્યુલ. સેમ વે પર્સન, પર્સનનું નામ અને એજ હોય
એ એના ડેટા થયા અને એના પરના ઓપરેશન નેમ રીડ કરવું, એજ રીડ કરવી, એ ગેટ નેમ અને ગેટ એજ ના ફોર્મમાં છે. સેમ વે garage or as a dealer can have a registration number or multiple brands of a car. So based on this data, garage ની પાસે કયા ડેટા છે? રજિસ્ટ્રેશન નંબર એન્ડ બ્રાન્ડ. હવે એ ડેટા ગેટ રજિસ્ટ્રેશન નંબર અને ગેટ બ્રાન્ડ થ્રુ જ એ રીડ કરી શકે. અગર પર્સનને કોઈ પર્ટિક્યુલર કારનો રજિસ્ટ્રેશન નંબર જો જોઈતો હોય તો એ પર્સન ક્યાંથી લાવે? ગેરેજ પાસેથી. ગેરેજની કયા ફંક્શન થ્રુ લાવી શકે છે? ગેટ રજિસ્ટ્રેશન નંબરથી. એ ડાયરેક્ટ રજિસ્ટ્રેશન નંબર ડેટાને એક્સેસ નહીં કરે. એટલા માટે જ્યારે બી કમ્યુનિકેશન થશે મલ્ટિપલ ઓબ્જેક્ટ્સની વચ્ચે ત્યારે એક ફંક્શન કોઈ એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટનું બીજું જે ફંક્શન હશે કોઈ પર્ટિક્યુલર બીજા ઓબ્જેક્ટનું એને કોલ કરીને એનો ટાસ્ક કમ્પ્લીટ કરશે. ઓકે, these are the few features which are associated with object oriented programming. It emphasizes on data rather than procedure and functions. તમે સી લેંગ્વેજ ઓલરેડી ભણ્યા છો. સી લેંગ્વેજ ની અંદર વોઇડ મેઇન ની અંદર તમે ડેટા ડિક્લેર કરી દો, વેરિયેબલ્સ ડિક્લેર કરો અને વોઇડ મેઇન ની બહાર તમે થોડા ઘણા તમારા યુઝર ડિફાઇન ફંક્શન્સ પણ લખો છો. એ સી પ્રોગ્રામિંગ ની અંદર જે વેરિયેબલ્સ છે એને અને ફંક્શન્સ ને ટાઈલી કનેક્ટ નથી કરેલા. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ની અંદર શું છે કે તમારે કમ્પલસરી જે ડેટા છે અને ડેટાની ઉપર જે ફંક્શન્સ અપ્લાય થવાના છે એ બંનેને એક સાથે રાખવાના છે. કઈ રીતે લખવાનું છે પ્રોગ્રામિંગ ની અંદર એ આપણે પછી જોઈશું. પ્રોગ્રામ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ વોટ આર નોન એઝ ઓબ્જેક્ટ્સ. જે આપણે પ્રીવિયસ સ્લાઇડ ની અંદર કાર, પર્સન, ગેરેજ એ બધું જોયું. બરાબર? મીન્સ હોલ પ્રોગ્રામ, હોલ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ જે છે એને આપણે નંબર ઓફ ઓબ્જેક્ટ્સમાં ડિવાઇડ કરીએ છીએ with the help of OOP. Data structures are designed such that they categorize the objects. A proper data structure that object oriented programming અગર કરીએ આપણે જ્યારે બી તો એ ડેટા સ્ટ્રક્ચર એક ફોલો કરે કે જે એક સાથે ડેટા અને ફંક્શનને ક્લબ કરીને રાખે. એવું એના થ્રુ એ ડેટા સ્ટ્રક્ચરને થ્રુ જ તમે અલગ અલગ ઓબ્જેક્ટ્સ ડિઝાઇન કરી શકો છો. Functions that operate on the data of an object are tied together in the data structure. હમણાં જે કીધું એ કે પર્ટિક્યુલર ડેટા છે, ડેટાની સાથે એ ડેટા પર જે ફંક્શન્સ અપ્લાય થવાના છે એ જોડે જ હોય એવું ડેટા સ્ટ્રક્ચર OOP પ્રોવાઈડ કરે છે. Data is hidden and cannot be accessed by external function. આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં જે પર્સન હતો, પર્સનનું જે પર્સન ઓબ્જેક્ટ હતો, પર્સનનું જે નામ છે ને એ નામ ડાયરેક્ટલી ગેરેજ વાળા એક્સેસ ના કરી શકે. એના માટે પર્સન ઓબ્જેક્ટ છે એની ગેટ નેમ કરીને ફંક્શન કોલ કરવું પડે તો જ એને મળે. That is why it says about data is hidden. Objects may communicate with each other through function. Already એ જ કીધું કે ઓબ્જેક્ટ્સ જે છે, ઓબ્જેક્ટ A, B, C યા फिर પર્સન, કાર, ગેરેજ એકબીજા સાથે વાતો કેવી રીતે કરી શકે, કમ્યુનિકેશન કેવી રીતે કરી શકશે? એ લોકોના પોતાના જે ફંક્શન્સ છે એના થ્રુ. New data and function can be as easily added whenever necessary. આના માટે બે ત્રણ ફીચર્સ છે, કન્સેપ્ટ્સ છે OOP ના જેની હેલ્પથી લાઈક ઇનહેરિટન્સ. ઓકે, એ બધા કન્સેપ્ટ્સ થી તમે જેવી જ્યારે જરૂર હોય ત્યારે નવા ફંક્શન્સ અને ડેટા ઓબ્જેક્ટ એન્ટિટીમાં એડ કરી શકો છો. Follows bottom up approach in program design. ઓકે, કેમ બોટમ અપ? કારણ કે હોલ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ જે છે એ સ્મોલ ઓબ્જેક્ટ્સમાં ડિવાઈડ કરીને પછી એની ઉપર પ્રોગ્રામિંગ અપ્લાય કરવામાં આવે છે. Now the next thing is basic concepts of object oriented programming. હવે object oriented यानी કોઈ હ્યુમન છે તો તમે હ્યુમન રિલેટેડ ડેટા ફાઇન્ડ કરો અને એના આપવાના ફંક્શન્સ કયા અપ્લાય થઈ શકે એ ફાઇન્ડ કરો. યા फिर પર્ટિક્યુલર બીજી એન્ટિટી લઈ લઈએ તો ફેન લઈ લો. ફેન ઇઝ ઓલ્સો એન એન્ટિટી. તો ફેનના વિંગ્સ કેટલા છે, સ્પીડ કેટલી છે, એ બધાના ડેટા થયા અને ડેટાને રીડ કરવા માટે કે એની પર મેનિપ્યુલેશન કરવા માટે એવા ફંક્શન્સ જોઈએ. ધેટ મીન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે ઓલવેઝ ઓબ્જેક્ટની આગળ પાછળ જ ફર્યા કરશે. તો એના માટેના થોડા ઘણા કન્સેપ્ટ્સ છે જે આપણને ક્લિયર હોવા જોઈએ. કન્સેપ્ટ્સ આર objects, classes, data abstraction and encapsulation, inheritance,
પોલીમોર્ફિઝમ, ડાયનામિક બાઇન્ડિંગ એન્ડ મેસેજ પાસિંગ. આ બધા જ કન્સેપ્ટ બેઝિકલી એકદમ ઈઝી છે. આપણે રિયલ લાઈફની સાથે જ્યારે બી અટેચ કરીએ ને તો આપણને ક્લિયર સમજાઈ જશે કે આ વસ્તુ શું છે બધી. ઓકે, ઓબ્જેક્ટ્સ મેં હમણાં ક્યાંનું 2-3 સ્લાઇડ્સમાં કર્યું, પણ હવે ઓબ્જેક્ટ્સ એક્ઝેક્ટલી શું છે that we will. Objects. An object is an identifiable entity with some characteristics and behavior. That means characteristics are data and behavior is the function in the OOPS concept. So, objects are the basic runtime entities in object-oriented system. તમે અહીંયા આગળ આ ડાયાગ્રામમાં જોઈ શકો છો. ઓબ્જેક્ટ આપેલો છે એક સ્ટુડન્ટની સાથે ઇન્ફોર્મેશન કઈ અટેચ્ડ હોય, નેમ, ડેટ ઓફ બર્થ, માર્ક્સ. આ બધાને તમે શું કહી શકો? ડેટા. જ્યારે ફંક્શન્સ જે છે તો બેઝડ ઓન માર્ક્સ ડેટા છે સ્ટુડન્ટના, તો માર્ક્સ પરથી ટોટલ ફાઇન્ડ કરવું, એવરેજ ફાઇન્ડ કરવું, માર્કશીટ પ્રિન્ટ કરવી, એ બધા શું થયા? ફંક્શન્સ થયા. તો આ બધા ફંક્શન્સ તમે આ ડેટા જે સ્ટુડન્ટના છે એની પર અપ્લાય કરી શકો છો. ઓકે, entity can be a person, place, bank account, table or anything else. Here we have seen this student object. Programming problem is analyzed in terms of objects and the nature of communication between them. એટલે આગળ કમ્યુનિકેશન તમારે એક સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ છે, બીજો સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ છે, કારણ કે ક્લાસની અંદર મલ્ટિપલ સ્ટુડન્ટ હોઈ શકે. બરાબર? તો હવે ટીચર જે છે, ટીચરને સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 2, સ્ટુડન્ટ 3 બધાની ડિટેલ્સ જોઈતી હોય તો એ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરવા માટે એવા ફંક્શન્સ પ્રોવાઈડ કરવા પડે. ઓકે, કઈ રીતે વર્ક કરે છે ઓબ્જેક્ટ્સ? હાઉ ઓબ્જેક્ટ વર્ક્સ? When program is executed, objects interact by sending messages to another. For example, મારી પાસે બે ઓબ્જેક્ટ છે, કસ્ટમર અને અકાઉન્ટ. ઓકે, કસ્ટમરને જોઈએ છે એનું કરંટ બેલેન્સ કે કેટલું છે અકાઉન્ટની અંદર. તો એ ટાઈમે કસ્ટમર શું કરશે? કસ્ટમર એક મેસેજ સેન્ડ કરે છે અકાઉન્ટ ઓબ્જેક્ટને ટુ ગેટ અ બેંક બેલેન્સ. ક્લિયર? Each object contain data and code to manipulate data. ઓબ્જેક્ટ જે છે એ ઓલવેઝ ઓબ્જેક્ટની પાસે ડેટા બી હોય અને એ ડેટા ઉપર જે ફંક્શન અપ્લાય કરવાના છે એ ટાઈપના ફંક્શન્સ હોય. ઓકે, it is sufficient to know the type of message accepted and the type of response returned by the objects. એટલે એનો આ જે લાસ્ટ લાઈન જે કીધી એનો મતલબ એ છે કે કસ્ટમરને શું જોઈએ છે? અકાઉન્ટ બેલેન્સ, બેંક બેલેન્સ જોઈએ છે. તો અકાઉન્ટ ઓબ્જેક્ટને જ્યારે વાત કરે કે મને બેલેન્સ જોઈએ છે તો આપણે એમને શું કહેવું પડે કે મારો અકાઉન્ટ નંબર આ છે, તો હવે મને બેંક બેલેન્સ કહો. બરાબર? તો એ ઇન્ટીજર ટાઈપના ડેટા થયા અકાઉન્ટ નંબર. ઓકે, અને જ્યારે બી બેલેન્સ પાછું આપશે અકાઉન્ટ નંબરનું રિટર્ન શું હશે કે આ જે અકાઉન્ટ નંબર આપ્યો છે કસ્ટમરે એની બેંકના અકાઉન્ટમાં કેટલા રૂપિયા છે, હવે એ રિટર્ન કરશે કોણ? અકાઉન્ટથી કસ્ટમર. એટલે જ્યારે બી મેસેજ પાસ થાય તો કઈ ટાઈપના ડેટા પાસ કરવાના છે અને પાસ થયા પછી કામ પતી જાય તો કઈ ટાઈપના ડેટા પાછા આવે છે એ જાણવું વધારે જરૂરી છે. નેક્સ્ટ કન્સેપ્ટ ઇઝ ક્લાસીસ. અત્યારે આપણે જોયું કે સ્ટુડન્ટ ઓબ્જેક્ટ છે, ડેટા અને ફંક્શન્સ, આટલું આપણે જોઈ લીધું. બરાબર? પણ આ એન્ટાયર સેટ જે છે ને ડેટા અને ફંક્શન્સ એને ક્લબ કરીને એને ભેગો કરીને એક યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ જનરેટ થશે, ધેટ ઇઝ નોન એઝ ક્લાસ. અહીંયા આગળ જો ક્લાસ કરીને સ્ટુડન્ટ ઇન્ફો આપેલું છે, એનો મતલબ શું કે આ જે આખો ડેટા સેટ બન્યો છે એની અંદર ડેટા અને ફંક્શન્સ બંને છે, એને મેં એક નામ આપ્યું છે સ્ટુડન્ટ ઇન્ફો ક્લાસ. બરાબર? હવે આ જે ક્લાસ બનાવ્યો છે આ ક્લાસના મલ્ટિપલ ઓબ્જેક્ટ્સ બની શકે, કારણ કે ક્લાસની અંદર સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 2, સ્ટુડન્ટ 3 એવી રીતે હોઈ શકે. એટલે બધા સ્ટુડન્ટની નેમ, ડેટ ઓફ બર્થ, માર્ક્સ, કયા કયા ડેટા લેવાના છે એ ફિક્સ છે અને એની પર કયા ફંક્શન્સ અપ્લાય થવાના છે એ ફિક્સ છે. એટલા માટે એ બંનેને ક્લબ કરીને એક યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ બનાવી અને એ જે ડેટા ટાઈપ બની એને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ક્લાસ કહીએ છીએ. ધેટ ઇઝ in our example it's a student info. And objects are known as variables of this class or as instance of this class. The student જે છે એ શું થયું? ઓબ્જેક્ટ. અને ઓબ્જેક્ટ એટલે શું? ક્લાસનો વેરિયેબલ કાં તો ઇન્સ્ટન્સ કહેવાય. Once you have defined the class,
we can create any number of objects belonging to that classes. If I have 60 students in my class, so I can have objects. How many objects of a student info? 60 objects. Okay, each object is associated with the data of type class with which they are created. Okay, so I think this classes concept is clear. How to write in object oriented programming, actual programming જ્યારે આવશે ત્યારે આપણે વધારે ડિટેલમાં જોઈશું. અત્યારે તમારે એટલું જ સમજવાનું છે કે classes are nothing but a set of data and functions. And with the help of that, you are creating a user defined data type. Next is data abstraction and encapsulation. So first of all, we will see encapsulation. What is encapsulation? Encapsulation is nothing but a time wrapping of data and function into a single unit. That is known as encapsulation. Previous slide ની અંદર આપણે class જોયું. Class that is known as encapsulation in terms of object oriented programming. Data and encapsulation is the most prominent feature of a class. પ્રીવિયસ સ્લાઇડમાં આપણે એ પણ વાત કરી કે ડેટા જે છે કોઈ પર્ટિક્યુલર ક્લાસ કે ઓબ્જેક્ટનો ડાયરેક્ટલી એક્સેસિબલ નથી હોતો. એને એક્સેસ કરવા માટે એ પર્ટિક્યુલર ક્લાસ કે ઓબ્જેક્ટના જે ફંક્શન્સ છે એના થ્રુ જે એક્સેસ થાય. એનો મતલબ એ છે કે થ્રુ એન્કેપ્સ્યુલેશન આપણે ડેટાને હાઇડ કરીએ છીએ, ઇન્ફોર્મેશન હાઇડ કરીએ છીએ. એટલે એક આ મેજર ફીચર છે ઓઓપી નો કે કોઈ આઉટસાઇડ વર્લ્ડ ની કોઈ પણ XYZ એન્ટિટી આપણા ડેટાને એ ચેન્જ ના કરી શકે, મોડિફાઈ ના કરે. ઓકે, નેક્સ્ટ ફીચર, નેક્સ્ટ કન્સેપ્ટ ઇઝ એબ્સ્ટ્રેક્શન. Abstraction refers to the act of representing essential features without including the background details or explanation. એનો મતલબ શું છે કે જ્યારે તમે કાર ખરીદવા જાઓ છો તો તમે કારનું મોડેલ ને બધું જ જોવો છો. ફાઇન, તો તમારે બેકગ્રાઉન્ડમાં કાર એક્ચ્યુઅલમાં કેવી રીતે બની છે એ તમારે જોવાની જરૂર નથી. કારનો મોડેલ નંબર, કારનો કલર, કારનું ફ્યુઅલ ટેન્ક, સ્પીડ, એ બધી ઇન્ફોર્મેશન તમારા માટે એસેન્શિયલ છે. એટલે જ્યારે બી ક્લાસીસ નો કન્સેપ્ટ યુઝ થશે OOP માં, classes uses the concept of abstraction and are defined as a list of abstract attributes. એનો મતલબ છે કે જ્યારે બી ક્લાસ બનાવો કોઈ પર્ટિક્યુલર એન્ટિટીનો તો તમારે એન્ટિટી રિલેટેડ એટ્રીબ્યુટ્સ જ જોવાની જરૂર છે. એના બેકગ્રાઉન્ડમાં કેટલી વસ્તુ એની સાથે કનેક્ટેડ છે એ તમારે જોવાની જરૂર નથી. ઓકે, and these attributes are also known as data members because they hold information, and functions that operate on this data are sometimes also called as members or member functions. Next concept is inheritance. Okay, inheritance is the process by which objects of a one class acquires the property of objects of another classes. Okay, હવે એનો સિમ્પલ એક્ઝામ્પલ તમને લોકોને કહું કે અહીંયા બોટમમાં એક ઇમેજ આપેલી છે જેની જે પર્સન છે, પર્સન ની અંદર બે આપેલા છે, સ્ટાફ અને સ્ટુડન્ટ. સ્ટાફ ની અંદર શું આપેલું છે? ટીચર અને ક્લીનર. ઓકે, હવે આ દરેક એન્ટિટી જે છે પર્સન, સ્ટાફ, ટીચર, સ્ટુડન્ટ, ક્લીનર, એ દરેકનું નામ કંઈક નો કંઈક હશે જ. બરાબર, દરેકની એજ હશે, દરેકની ડેટ ઓફ બર્થ હશે, દરેકનું એડ્રેસ, કોન્ટેક્ટ નંબર બધું જ હશે. ઓકે, હવે દરેક લેવલ પર એ ઇન્ફોર્મેશન નવા વેરિયેબલ તરીકે લેવી એના કરતા આ જે સૌથી ઉપર ટોપ પર જે ક્લાસ છે પર્સન, ટોપ પર કઈ એન્ટિટી છે? પર્સન, એના ડેટા મેમ્બર તરીકે ડિક્લેર કરી દો, એમાં યુઝ કરો. અને બાકીનો સ્ટાફ અને સ્ટુડન્ટ જે છે ને એ એન્ટિટીને પર્સન માંથી ડિરાઈવ કરો. બરાબર, તો ડિરાઈવ કરશો તો પર્સન પાસે જેટલા બી ડેટા છે ને, જેટલા બી ફંક્શન્સ અને ડેટા છે એ બધા સ્ટાફ અને સ્ટુડન્ટને અવેલેબલ હશે. ધીસ ઇઝ કોલ્ડ ઇનહેરિટન્સ. નોર્મલી ઘરમાં આપણે જોતા જ છે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ. આપણે કશું કે આપણે આપણા મા બાપ પાસેથી ઇનહેરિટ કરીએ છીએ, કંઈક એ લોકોના થકી આપણને કંઈક મળતું હોય છે અને થોડુંક આપણું પોતાનું હોય છે. Okay, this is called as inheritance. It supports the concepts of hierarchical classification. Okay, another example is in terms of class, it's a vehicle class. Okay, and vehicle class is having a fuel amount, capacity, apply brakes and all, which is applicable to all the vehicles, whether it is a bus, car or truck.
Okay, this is the another example, inheritance. Each derived class shares some common characteristics with the class from which it is derived. જે આપણે હમણાં જોયું કે પર્સન ક્લાસ ની અંદર નેમ, એજ, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, ફોન નંબર બધું જ આપેલું છે. તો સ્ટાફ અને સ્ટુડન્ટ નો જ્યારે ક્લાસ બનાવીશું ત્યારે એની અંદર ફરીથી લખવાની જરૂર નથી, આપણને ઓલરેડી ઇનહેરિટ થઈને મળે જ છે એટ્રીબ્યુટ્સ. ઓકે, એનો મતલબ શું છે? OOP, the concept of inheritance provides the idea of reusability. Okay, the new class will have the combined feature of both the classes. એટલે હવે સ્ટાફ પાસે શું હશે? પોતાની પર્સન થી ડિરાઇવ થયેલી ઇન્ફોર્મેશન તો હશે જ, અને સ્ટાફની પોતાની કયા કયા સબ્જેક્ટ ટીચ કરે છે, કયા કયા સબ્જેક્ટ ભણાવે છે, સ્ટુડન્ટની પોતાની ઇન્ફોર્મેશન જે છે કે કયા યરમાં માર્ક્સ શું છે, ટોટલ એવરેજ, એ બધું સ્ટુડન્ટ રિલેટેડ છે. એટલે સ્ટુડન્ટ પાસે શું હશે? પર્સન થ્રુ પર્સન એન્ટિટી થી બધી ડેટા મળશે. સેમ વે સ્ટુડન્ટ પાસે પોતાના બી ડેટા હશે. ઓકે, it allows programmer to reuse the class and to tailor the class in such a way that it does not introduce any undesirable side effects into the rest of the classes. એટલે પ્રોગ્રામર ને જે હાયરાર્ચિકલ વ્યૂ થી, ક્લાસિફિકેશન થી તમે ઇનહેરિટન્સ જે અપ્લાય કરો છો એમાં રીયુઝેબિલિટી ઓફ ક્લાસીસ વધી જશે. નેક્સ્ટ કન્સેપ્ટ ઇઝ પોલિમોર્ફિઝમ. Polymorphism is a Greek meaning. It's a Greek term, means the ability to take more than one form. એટલે કોઈ એક જ વસ્તુના અલગ અલગ behavior હોય. Okay, an operation may exhibit different behavior in different instances, and the behavior depends upon the types of data used in the operation. Let's say આ example ની અંદર જુઓ, shape કરીને એક entity છે અને એ shape માંથી triangle, rectangle, circle છે. હવે ડ્રો ફંક્શન જે છે એ બધામાં લખેલું છે, બરાબર, પણ ટ્રાયંગલ ડ્રો કરીએ તો અલગ ડ્રો થાય, તો એના સ્ટેટમેન્ટ્સ ડિફરન્ટ હોય. રેક્ટેંગલ ડ્રો કરીએ તો એની અંદરના સ્ટેટમેન્ટ્સ ડિફરન્ટ હોય, સર્કલ માટેના સ્ટેટમેન્ટ પણ ડિફરન્ટ હોય. એનો મતલબ છે ડ્રો ફંક્શન એક જ છે, પણ એન્ટિટી ટુ એન્ટિટી, ટ્રાયંગલ હોય, રેક્ટેંગલ હોય કે સર્કલ હોય, બરાબર, તો એની અંદર એનો જે સ્ટેટમેન્ટ છે એ ડિફરન્ટ લખવાના રહેશે. એટલે એન્ટિટી ટુ એન્ટિટી એનું જે બિહેવિયર જે છે એ ચેન્જ થશે. હવે પોલિમોર્ફિઝમ બે રીતે અચીવ થાય, ઓપરેટર ઓવરલોડિંગ એન્ડ ફંક્શન ઓવરલોડિંગ. ઓપરેટર ઓવરલોડિંગ નું સિમ્પલ એક્ઝામ્પલ છે કે મારે એડિશન કરવું છે. અગર એડિશન બે નંબર્સ નું હોય તો તમને એક નંબર મળે, અને એડિશન બે સ્ટ્રિંગ નું કરો, બરાબર, પ્લસ ઓપરેટર અગર સ્ટ્રિંગ પર અપ્લાય કરો તો એ બે સ્ટ્રિંગ ને કોન્કેટ કરીને ત્રીજી સ્ટ્રિંગ ક્રિએટ કરશે. That is known as operator overloading. Another example is a single function name can be used to handle different number and different types of arguments. એનો મતલબ શું છે કે મારી પાસે ફંક્શન નેમ સેમ છે, પણ એના પેરામીટર્સ કેટલા હશે ને કઈ ટાઈપના હશે એના બેસિસ પર એનું બિહેવિયર ડિફરન્ટ થઈ જાય, તો એને કહેવાય ફંક્શન ઓવરલોડિંગ. એટલે ઓપરેટર ઓવરલોડિંગ અને ફંક્શન ઓવરલોડિંગ ડિટેલમાં આવશે જ્યારે પ્રોગ્રામિંગ ની સાથે જોઈશું તો એકદમ ઈઝી થઈ જશે. નેક્સ્ટ ઇઝ ડાયનામિક બાઇન્ડિંગ. Dynamic binding means the code associated with the given procedure call is not known until the time of the call at runtime. જ્યાં સુધી તમે રેક્ટેંગલ એક્ઝામ્પલ ની અંદર રેક્ટેંગલ એન્ટિટી ઓબ્જેક્ટ જે છે એની ડ્રો ફંક્શન ને કોલ નહીં કરો ત્યાં સુધી ખબર નહીં પડે કે એકચ્યુઅલમાં ડ્રો ફંક્શન ને કરવાનું શું છે. એ રન ટાઈમ નક્કી થશે કે કયા એન્ટિટી નું ડ્રો ફંક્શન કોલ થશે. Either it is a triangle, rectangle or a circle. It is associated with the polymorphism and inheritance. એટલે ડાયનામિક બાઇન્ડિંગ જે છે અચીવ ક્યારે થઈ શકે છે? જ્યારે પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ એપ્લાય થાય તો. A function called associated with a polymorphism, polymorphic reference depends on the dynamic type of that reference. તો આ એક્ઝામ્પલ જે જોયું એની અંદર તમને ક્લિયર થશે કે ડ્રો ફંક્શન અગર સર્કલ નું કોલ થશે રન ટાઈમ હું કહું કે ના સર્કલ, તો મારું ડ્રો ફંક્શન કોનું કોલ થશે? ડ્રો નું. ટ્રાયંગલ કહું તો ટ્રાયંગલ નું ડ્રો ફંક્શન કોલ થશે. એટલે ડાયનામિક બાઇન્ડિંગ ઇઝ રન ટાઈમ, જ્યારે એકચ્યુઅલ રન થશે ને તમારો પ્રોગ્રામ ત્યારે નક્કી થશે કે કયા એન્ટિટી નું ડ્રો ફંક્શન કોલ કરવાનું છે. નેક્સ્ટ ઇઝ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ માં મેસેજ પાસિંગ છે.
હવે મેસેજ પાસિંગ ની કેમ જરૂર પડી? મારી પાસે તો ઘણું બધું એન્ટિટીઝ બનાવી શકીએ છીએ, ક્લાસીસ છે, ક્લાસીસ ની અંદર ડેટા છે, ડેટાની સાથે ફંક્શન્સ છે, જે ફંક્શન્સ ડેટા પર અપ્લાય થઈ શકે છે, એ બધું આપણને ખબર છે, બરાબર? પણ એક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટ સાથે વાત ક્યારે કરી શકે? જ્યારે એમાં કમ્યુનિકેશન અપ્લાય થાય તો. Objects communicate with one another by sending and receiving information much the same way as the people pass message to one another. આ એક્ઝામ્પલ ની જોજો. એમ્પ્લોય શું છે? મારી ઓબ્જેક્ટ છે, બરાબર? અને મારે શું મોકલવું છે? ઇન્ફોર્મેશનમાં નામ મોકલવું છે, નેમ. હવે નેમ મોકલવા માટે મારે મેસેજ કઈ ટાઈપનો જોઈએ છે? સેલેરી, બરાબર? એટલે જ્યારે મેસેજ પાસિંગ અપ્લાય થાય, મેસેજ સેન્ડ કરવો હોય ને, ત્યારે તમને ત્રણ વસ્તુની ખાસ જરૂર પડે. ફર્સ્ટ ઓફ ઓલ, કયા ઓબ્જેક્ટનો મેસેજ, કયા ઓબ્જેક્ટનો મેસેજ પાસ કરવો છે, એકચ્યુઅલ મેસેજ શું છે એટલે ફંક્શન નેમ, અને કઈ ઇન્ફોર્મેશન પાસ કરવાની છે એ પેરામીટરની ઇન્ફોર્મેશન, બરાબર? આ રીતે મેસેજ પાસિંગ એટલે મેસેજ પાસિંગ ઇન્વોલ્વ્સ સ્પેસિફાઇંગ ધ નેમ ઓફ ઓબ્જેક્ટ, name of the function and the information to be sent. So these all are the basic concepts which are related to object oriented programming. That is objects, classes, data encapsulation, abstraction, inheritance, polymorphism, dynamic binding and message passing. So this is the overview of basic concepts. Each will be learned in detail. Day by day we will learn on that. The next thing is benefits of object-oriented programming. What are the benefits? Through inheritance, we can eliminate the redundant code, extended the use of existing classes. જે આપણે ઓલરેડી જોયું કે ઇનહેરિટન્સ થી એક ક્લાસના ડેટા બીજા ક્લાસમાં યુઝ થઈ શકે, આપણે ફરી લખવાની જરૂર નથી પડતી, બરાબર? With the message passing technique થી આપણે એકની સાથે બીજા ઓબ્જેક્ટનું કમ્યુનિકેશન સેટ કરી શકીએ છીએ. એન્કેપ્સ્યુલેશન થી ડેટા હાઇડિંગ પ્રોવાઈડ કરી શકીએ છીએ, જેથી કરીને આપણે આપણા ડેટાને જે છે સિક્યોર રાખી શકીએ છીએ. It is possible to have multiple instances of an object. It is easy to partition the work into project-based objects because whole complex problem is divided into number of entities, and each entity can be written at individual level also. Okay, that is why we can partition the whole part. Object-oriented system can be easily upgraded from small to large system. We can add on the multiple classes as and when needed. Message passing technique is for communication between objects, and it provides a software complexity can be easily managed with the help of object-oriented programming. So these are the features. Day by day you learn, go through with each and every concept with the help of programming. Okay, each concept will be cleared. So don't worry, don't think that this is a little bit too much theory and all. With the help of OOP, object oriented programming, we will do programming in C++. Okay, and it is very much easy. Okay, so is there any question? Okay then, thank you.